જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે માતાજી ધૂણવા આવે છે પણ બોલતા કેમ નથી, માતાજી કંઈ સુજવાડતા કેમ નથી। તો ચાલો મિત્રો, આજે આપણે આ વિષય ઉપર વાત કરીશું। એના પહેલાં મિત્રો, સૌને મારી નમ્ર વિનંતી છે કે ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને અંત સુધી જોવો અને વિડીયો ગમે, વિડીયોની જાણકારી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો મિત્રો, વધારે વાર ના કરતા આપણે વાત કરીએ કે માતાજી અમુક વખત ધૂણવા આવે છે। ઘણા બધા માણસોનો આ પ્રશ્ન હોય છે કે માતાજી અમને ધૂણવા પણ આવે છે અને સવારી પણ આવે છે પણ બોલતા નથી, કંઈ સુજવાડતા નથી। તો એનું શું કારણ હોઈ શકે? તો સૌપ્રથમ પહેલાં મિત્રો તમને જણાવું કે જે સવારી હોય છે અલગ અલગ ટાઈપની હોય છે। કેટલાક પ્રકારની સવારી હોય છે અલગ અલગ ટાઈપની, બરાબર। જેમ કે તમને હું જણાવવા માગું છું કે કોક માતાજી તમને દુઃખમાં ધૂણવા આવતા હોય, ઘણું બધું દુઃખ પડ્યું હોય, વિપત્તિ આવી હોય અને તમારા ઉપર દેવ સવારી થાય, કેમ કે કદાચ તમે એવા તમારા મનના એરાદ હોય કે અમારા ઘરે દેવ બેઠા છે કે નહીં, અમારા દેવ કેમ અમારા આટલા બધા દુઃખ છે છતોય જાગૃત થતા નહીં, જાગતા નથી, આવા બધા જો તમારા મનના એરાદ ચાલતા હોય તો એ સવારી આવે એને દુઃખની સવારી આવે છે। એ સવારી કેમ આવે છે મિત્રો? તો એ તમારા દુઃખમાં ભાગીદાર થવા, તમારું દુઃખ ભાગવા અને તમારા ઘરે પણ દેવ બેઠા છે એ પ્રમાણ આપવા એ સવારી તમને ચડે છે। બીજી સવારીની વાત કરું તો મિત્રો, એક સવારી એવી પણ આવે છે કે તમારા ભક્તિ આધીન સવારી હોય છે। અમુક માણસોના એવા સવાલો, કોમેન્ટો આવતી હોય છે કે ભુવાજી કે મારે હું જ્યારે પણ દીવાબત્તી કરું છું ત્યારે મારા શરીરમાં એક વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે, બરાબર। પછી કે હું દીવાબત્તી કરું ત્યારે મને રડવાનું આવી જાય છે, મને આભાસ થાય છે કે આગળ પાછળ કોઈ છે, શરીરના રૂવાટા ઊભા થઈ જાય છે, મને એવું લાગે છે કે શરીર ઉપર કંઈક છે, પછી ધ્રુજારી આવવી, આ આંખમાંથી આંસુ આવવા, બગાસા આવવા, બરાબર, રડવું આવવું, આ બધું પણ આ દેવની સવારી છે। પણ એ સવારી કેવી? સુખની સવારી, તમારા ભક્તિની સવારી કહેવાય। જે તમને હું આ સવારીની વાત કરું છું એ તમારા ભક્તિની સવારી કહેવાય। એટલે અમુક માણસો શું કે એમને થોડું જ્ઞાન હોતું નથી, એટલે એના માટે એમ કે ગભરાઈ જાય છે કે ભાઈ કેમ માતાજી રડવા આવે છે, બરાબર, કેમ માતાજીને હું જ્યારે ભક્તિ કરું છું ત્યારે રોવાટા ઊભા થાય છે, બગાસા કેમ આવે છે? તો તમારે ગભરાવાની જરૂર નથી। તમારે ઉપરથી આ તમારા માટે શુભ સંકેત છે કે તમારા જે પૂજાપાઠ છે, તમારી જે અર્ચના છે, તમારા જે દીવા ધૂપ છે એ માતાજી તમારા પોતે એ તમારા સેવા ભક્તિમાં તમારા ભક્તિ લેવા માટે હાજર થાય છે। એ સારી વસ્તુ છે, તમારે માનવાનું છે કે તમારી ભક્તિ લાગી આવી છે। બીજી મિત્રો એક આવે છે સુખની સવારી, બરાબર। ત્રીજી વાત કરીએ આપણે કે જે સુખની સવારી આવે છે એ કેવી આવે છે? તો મિત્રો, તમે કોઈ પણ એવા શુભ પ્રસંગે તમને સવારી આવતી હોય, બરાબર, કે પછી કોઈ એક આપણે બેઠા હોય ઘરના એક શુભ પ્રસંગે કે લાવો ભાઈ માતાજીને બોલાવીએ અને માતાજીના દર્શન કરીએ અને માતાજીને કંઈક કહેવા જેવું હોય તો માતાજી કહેશે, ત્યારે પણ આપણે એવા પ્રસંગો એવા હોય છે જ્યારે આપણે ઘરના કુટુંબના એક થઈને બેસ્યા હોય છે ત્યારે પણ અમુક માણસો માતાજીને, જે ભાઈને કે જે બહેનને, કોઈ પણ સભ્યને સવારી આવતી હોય એમના ઘરનાને એમને બેસાડે છે અને માતાજીના આશીર્વાદ રૂપે એમને બોલાવે છે અને ખમા મજા કહેડાવે છે। અને કોઈ પણ એવું પૂછે છે કે માં આ વર્ષ ગયું, બરાબર, કે પછી આટલો ટાઈમ થઈ ગયો, તારે કોઈ ભૂલચૂક ગુનો હોય તો અમને જણાવજે, કેમ કે અમે કાળા માથાના માનવી છીએ, અમને ઝાઝી ખબર પડે નહીં। આને કહેવાય કે સુખની સવારી। એ તમારા એમ કે કંઈ ભૂલ ના થાય અને માન આપે એ ભુવાજીને, ઘરના સભ્યોને માન આપે છે। પછી એમના જે ઘરમાં જે દેવી દેવતા હોય એમને પ્રસન્ન કરતા રહે છે, એમને બોલાવતા રહે છે, એમનું વંદન કરતા રહે છે, એ કહેવાય એની સુખની સવારી। કોઈ સારા એવા પ્રસંગમાં યાદ કરે અને દેવ ઉતરે એને સુખની સવારી કહેવાય છે મિત્રો। ત્યારબાદ તમને જણાવી દઉં મિત્રો કે આ માતાજી ધૂણવા આવે છે પણ બોલતા કેમ નથી, તો એના ઘણા બધા બીજા પણ કારણો છે। જેમ કે મિત્રો તમે સમજો કે માતાજી જો તમને સાચે ઓળખાણ ના હોય, દેવ કયું ધૂણે છે, કયા રીતનું ધૂણે છે અને કેમ ધૂણવા આવ્યું છે, આની જો ખબર ના હોય તો માતાજી બોલતા નથી, પછી કંઈ સૂજવાડતા નથી। એનું કારણ એ બની શકે કે મિત્રો, જો તમને એવું લાગતું હોય કે અમુક દેવનો પવન આવે છે પણ એ દેવનો પવન ના હોય, કોઈ બીજા દેવનો પવન હોય,
બરાબર, તો એ વસ્તુ બને નહીં. બરાબર, પછી કે તમે આજકાલે તમને માતાજીની સવારી ચડી છે. બરાબર, આજકાલ તમે સમજો 1-2 મહિનાથી તમે માતાજીની સવારી છે. બરાબર, તો તમે એનામાં ઘણા બધા પ્રમાણ માગવા માંડો છો. બરાબર, એવી અંધશ્રદ્ધા કહેવાય મિત્રો. કેમ કે એક તો સવારી આવી છે એનું તમને આનંદ નથી. માતાજી તમારા ખોડિયે રમે છે, તમે એક ભાગ્યશાળી ગણાવશો. તમે એ પવિત્ર કોઠો છે તમારો, ત્યારે એ દેવ ચડ્યું છે તમારા કોઠે, એનો આનંદ તમને નથી. પણ આ તો દેવ આવ્યું છે અને એના પણ પ્રમાણ માગે છે કે તું આવી છે તો આટલું કરે તો જ હું માનું મારા ઉપર સાચી દેવી શક્તિ છે. આ બધું કરવા જાવ એટલે શું થાય? એક તો તમને એ માતાજી એટલા બધા તમારી ભક્તિ કરવાથી તમારા મન એવું ચંચળ કહેવાય, તમારું પવિત્ર ખોડિયું કહેવાય, ત્યારે તમને માતાજી પકડે છે અને તમે આવા પ્રમાણ માગીને માતાજીને નાની કરીને તમે હાથે કરીને તમારી જાતે જ પોતાની જાતને તમે આ ઘસાવીને તમે દેવ સવારી દૂર કરો છો અને માતાજી આવતા હોય તો એ બંધ થઈ જાય. બરાબર, એટલે મારું માનો તો માતાજી જે મિત્રો, માતાજી, દેવ, ભગવાન, આ બધી જે વસ્તુઓ છે માનવાની વસ્તુ છે, એ જાણવાની વસ્તુ નથી. બરાબર, તમને દેવ સવારી આવે છે સારી વસ્તુ છે. જે દેવ સવારી હોય આવતી હોય, તમને લાગે કે આ દેવની સવારી છે અને તમને એવું સારું એવું બેનિફિટ મળે, તમે એને પૂજો, ભક્તિ કરો, પૂજા અર્ચના કરો, પૂજા પાઠ કરો, દીવાધૂપ કરો નિયમિતપણે, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, 100% એ દેવ તમારું થઈ જશે. જ્યારે પણ એની જે જરૂર પડશે એને બોલવાની, ત્યારે બોલશે. મિત્રો, હું તમને 100%ની ગેરંટી મારું છું કે તમારા જ્યારે તમને લાગશે કે હવે મારે દેવ આવશે અને બોલશે, એવી પરિસ્થિતિ તમારા જીવનમાં આવશે, એટલે આપોઆપ માતાજી તમને સૂજવાડશે રસ્તાઓ. માતાજી ઢૂંઢીને બોલશે, પણ એનો સમય હોય, એની રીત હોય. એનો એક નથી કહેતા કે ભાઈ માતાજી છે જે દેવ કહેવાય, એ જે કામ કરે ને એ ચોગડિયા પ્રમાણે કામ કરે. જ્યારે તેનું ચોગડિયું બનશે મિત્રો, બરાબર, એ માતાજીનું ચોગડિયું બનશે, તમને એ માતાજીને ખરેખર લાગશે કે હવે મારે આ જગ્યાએ ઉતરવાનું છે અને આ જગ્યાએ મારે આટલું પ્રમાણ આપવાનું છે, ત્યારે 100% એ પ્રમાણ આપશે. તમે જોયું હશે 6 મહિનાનો છોકરો ધૂણીને 32 બોલના જવાબ આપે છે, એ દેવના પ્રતાપે. કેમ કે એમને એ વખત તો ખાવાની ખબર ના પડતી હોય. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી સરળ ભાષા તમને ગમતી હોય તો આપણા ચેનલના સભ્ય બનવા નમ્ર વિનંતી છે. આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે, એમાં પણ જોડાવા વિનંતી છે. કેમ કે સૌપ્રથમ જે પણ વિડીયો હું નાખું છું એની લિંક સૌપ્રથમ આપણા ગ્રુપમાં તમને જોવા મળશે. અને આવી અવનવી જાણકારી જાણવા માટે આપણી મેલેડી સિદ્ધ સાધના ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરો, જેથી સૌને જ્ઞાન મળી રહે અને સાચું જ્ઞાન મળી રહે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.